એક પોપટભાઈ અને એક સિંહભાઈ ખૂબ જ ગાઢ મિત્રો બને સિંહ અને પોપટની ખૂબ જ જૂની મિત્રતા બંને સાથે મળે વાતચીતો કરે તો હવે આપણે જોઈએ એ શું વાતચીત કરે છે સિંહ છે પોતાના જંગલમાંથી શિકાર કરવા માટે જાય છે અને આ બાજુ પોપટભાઈ પણ વહેલા ઉઠી અને દરરોજ છે એ પોતાનો ફળ ફૂલ લેવા માટે જાય છે તો સિંહભાઈ તો પોતે શિકાર કરી લીધો અને શિકાર કરી અને પોતાના ઘરે આવશે આ બાજુ પોપટભાઈ છે દરરોજ ફળ ફૂલ શાકભાજી લેવા માટે જાય છે દરરોજ નવા નવા ફળો ખાય છે અને મોજ કરે છે આ બાજુ સિંહ તો ખૂબ આળસુ હતો એને તો એકવાર શિકાર લીધા એટલે 8 દિવસ સુધી એનો એ શિકાર રદા કરે પડ્યો ખૂબ આળસુ હવે એક દિવસ સિંહ તો બીમાર પડ્યો અને એની ખબર કાઢવા કોણ આવ્યો એનો મિત્ર પોપટ એમ સિંહ મને બહાર નથી આવતો બીમાર છું શરીરને સુરક્ષિત રાખવા તારે સારો ખોરાક અને હળવું થોડું પણ જોઈએ સિંહ અને છે પોપટભાઈની વાત છે કોને માની લીધી સિંહે દરરોજ હવે ફરવા જશે સૂર્યપ્રકાશમાં જશે જેથી એનું શરીર સારું રહે તંદુરસ્ત રહે એ માટે પોપટભાઈ સલાહ આપી સિંહભાઈ છે દરરોજ